માસી ચકલીની તો વેકેશન કરવા ગયા છે કે શું? હા એન બાપાને ઘરે ગઈ છે, ત્યાંથી એને રહી હપ્તાવું કરે રહી. અહીં એવું નહીં ખાવું ને જવા દે હપ્તા કરવા. મારા પપ્પા કાપે છે કેટલું વાયુ છે મને દીજીએ વાત પડો શેર ચાલ પડો ચાલ પડો. મિત્રો આ છોકરો છે ને બહુ હરખુડો છે, એટલે એના વિડીયો એનું કેવું એમ છે કે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. બરાબર, આપણે આ પાછા માસીને પૂછીએ વાત સપ્તાહની હાલતી હતી કંઈક. સપ્તાહ હાલે ગગી એમ કેવું છે અત્યારે, જો સોખંડી હાલે, ભંડારી હાલે, ગાંગડી હાલે, જ્યાં ત્યાં સપ્તાહ છે. કોણ સપ્તાહમાં જાય છે અત્યારે જરા કમેન્ટ કરતા રહેજો બધા. ને આ બધા મિત્રો છે ને ચકલીને પૈસા પૂછ્યું, ચકલી બેન તમે ક્યાં ગામના ને આ તેન ઘણી પૂછે છે, તો એ કેવું જ નથી એમ, થોડોક ટાઈમ પછી કહેવાનું છે બધું. આ બધી વાતો કરીએ ને એના ઉપરથી મિત્રોને ખબર પડી જ જશે ચકલી કઈ બાજુની છે ને શું છે નહીં. બરાબર, ચકલી સરી ભૂતળી કંઈક સમજાવીને આવી ગયા વાહે ઘરનું કામ નથી કરતી, કોઈ અટાણમાં આવતી રહે ગઈ તો એને હક ના હોય. હા મમ્મી તમે ત્યાંથી થોડોક વિડીયો બનાવજો ને થોડોક હું અહીંથી બનાવું ને પછી આપણે વિડીયો મૂકશું ને હક જ ન હોય. સોરી કામ કઈ ઉકલતું નથી, કામમાં બધે દાટ દેવો. અમારા મીના એવી તે દિન સોઈટી બિસાડી અટાણજો બધું ઘરનું કામ કરે રહી. એવું બધું હોય તમે આવી જાવ મીના વળને બહુ કામ કરતી હોય ત્યાં જેવું હોય તેના ભેગું રહેવાય. થોડોક ટાઈમ ખબર પડે ને કોઈ વહુ કેવી છે, મારું તો એમ કેવું છે થોડોક ટાઈમ ભેગા ખબર પડી જાય. લેતા જાવ તમારા બધા હવરાને એમ બધાને. ના રે ના ગામડું મૂકીને કોઈ હેરમાં જવાતું હોય લે. ત્યાં તો બિસાડા એ પગાર આવે એમાંથી એનું ભાડું ભરે મકાનનું ને એ લાઇટ બિલ હોય ને દૂધના બિલ હોય ને એમાં આપણે ખર્ચા કરાવવા જવાય. ડાય જ છે મેનાવો જેવી ડાય તો આ ચકલી જરાય નથી. ચકલી જરાય નથી એ કણકી કે મેનાવો જેવું. ચકલી છે મોં બહુ તોડી લે ભૂતળી. મને હમણાં ખબર છે તાજી મારા સામે એક બે બાઈતી હતી સરી છોટી હોતે સડી તાવો એવી બાઈથી ને મને ત્યાં કોઈ ચીજ સડી ચકલી ઉપર. આ તો સરી ભૂતળી તાર બેનપણી છે કઈ ના દેજે, વાત કરીએ ખાલી કે જે નહીં, પણ ચકલી એટલે ચકલી વાળી ચકલી છે. હા કાઈ ગઈ આપણે ભગવાન, બહુ બાથોકડીની થઈ ગઈ છે હવે, બહુ પેતરાય થઈ. એ તને લાગે છે એટલી ચકલી કાંઈ એવી નથી. તું વ્યવસ્થિત વાત કર ને તો એ વ્યવસ્થિત વાત કરે ને એવું જ માણસ છે. તમને બધાને છે ને આ ચકલીનું મગજમાં ગળી ગઈ છે કે ચકલી ખરાબ, ચકલી જેવો જ માણસ ના થાય. ચકલી બધી વાતે સાચી અને ખારી છે. ગમે એ કહી દે ને એ બરાબર. ઓલું મીઠું હોય કોઈને કઈ કહે નહીં એના કરતા સારું મોઢા ઉપર ચાપતી ગઈ. અને કોઈનું અત્યારે સહન કર્યા જેવું નથી. અત્યારે કળિયુગ હાલે છે, કળિયુગના 5 વર્ષ વયા ગયા. હવે તો હજી ચાલુ થયું હોય ખબર પડે. નકર તો માણસને નાંગરી દઈ નાખી આખો હાથ ખાઈ જાય. એટલે અત્યારે ચકલી જેવો માણસ થવો જોઈએ. ના તો તેને બેનપણી રહેત તો એનું જ તાણ ને અમારી વાત ન તો અમને થોડી ધ્યાન દે. સરી ભૂતળી હાલ ને આપણે એક સપ્તાહ બહુ કરે તે બધા જાય 100 બધી બાયું પ્લાન બનાવીને ચોખંડે સપ્તાહ ચાલુ છે, ભંડારી એક પૂરી થઈ ગઈ. જાઉં ને એકથી તો જાય બધી. અને મારે નથી મારે વાંચવું હોય, મારે કઈ સપ્તાહ બોકતા રખડવું નથી, નખરો ટાઈમ વયો જાય. બાકી તમારે કોઈને આવવું છે સપ્તાહમાં આથી પ્લાન કરો એથી તો અમે હા હો બે આવશું. મેનાઓને લઈ આવી છે બિસાડી નીની સપ્તાહ દેખાડીએ ને આ સાઈડ આવ્યા છે તો વાત નોકરી કરતા હોય ત્યાં ક્યાં બિસાડા જાય એની કોઈ સપ્તાહ તો થતી હોય નથી એ જોઈને. હા અમે હા બહુ ત્રણેય આવીશું જો ને એટલે 7 જણી તો આપણે પાકી થઈ ગયા. સનલબેન તમારે આવવાનું છે? ના બાપા હું એક દી ગઈ હતી તડકો ને બાપા પછી આપણે આ બધું બોલું ખાઈએ ને એટલે પાણી પીવું પડે બાપા ને એવો તડકો ને છપાય એમ નહીં. પાછા ઝીણા છોકરા હોય ને તો કે કરે ને પછી મગજ દુખ્યા હોય. સત્તામ જવું હોય ને તો છે ને શાંત મગજ ને આગળ બેસી જવાય તો વાંધો ન આવે. બાકી તો હાવ ટેન હાવ થાય. કેવું વાસે હે સારું છે વાસવાનું તો પછી ધક્કો ખાયો અમારો બરાબર. અરે આવો વાસવે એવું સમજાવે એવું રૂકારું મજા આવે એમ તો સાંભળવાની. પણ આ તો એમ કહું ઝીણા છોકરા લઈને જઈ તો સાંભળવા ના ગયે ને પાણી પીને આ તડકા કેવું પડે બાપા. એકલા સપ્તાહજીમાં તમને નતું કહેવાતું, અમારે આવવું હતું એ કહેવાય નાની કેમ સીડી કીધું હાલો બધી પ્લાન કરી. તમે તો એકલા જઈએ એવા કા કેત ખરી માણસ. એ હું અમારે હગા રહેતા હતા અહીંયાથી પછી ફોન કર્યો પછી 2 જણા જઈએ એમને મમ કયો બધાને કેવું કરીને કલ્યાણ થાય ફરીએ એના કરતા એટલી જઈએ. હવે નથી આવું ત્યાં તડકાનું બહુ વહેમું લાગે છે. હાથી તો હાલો આપણે એટલી બાઈઓનું નક્કી થયું બીજું જાય એટલી સકરમાં જઈ. તમારે સકલી કઈ હપ્તાઓ કરીને ઢોકળો થતો હોય માવતર એને થાવ ઢોકળો થાય ને એટલે જાતી હે પોતે ઢોકળો ક્યાં થાય એને માવતર ક્યાં અને પોતે ક્યાં. હા તો એ
ત્યાંથી એવડી હવે એની ઉકલી પાછા બિચાર સકડીઓ માંદો થાય મને તો એની ચિંતા છે લઈ ગઈ મોટે પાયે ફેંક હમણાં કેકીને ભાગ ભોજાઈને તેડી આવી વાંસેથી હવે ભોજાઈને બે એને જાય હપ્તાઓ કરી આપણે પછી એમ થાકી જાય વ્યક્તિ જાય તો ઉપરા અમે સાંભળીએ કાયમ બાવળ કે કાયમ સકલી હપ્તામાં હોય હવે થાય સુધી સકલી હોય હપ્તામાં પછી હદ કરે ને જીણકા છોકરાએ સમજી જવાય ને આપણે નદાય ન કરતા વડા માણા હોય ઈ તો બરાબર અને આજે અહીંયા રહી વેકેશન કરવા ના ગઈ હોય તો હું જાઉં તો ના હાલે અહીંયા અમારે ટેમ છે એ સપ્તાહો કરવી એ બધું ના સકલી હોય તો માફ કરી દઈને રખડી રહે એ હા ભલે ને ગમે એ કરે મીના ને બિસાડા તેને થોડુંક દુઃખ થાય કે અમે આવ્યા જો એ રહી ગઈ માવતરે માસી એક વાત કહું તમને ચારો ગઈ મોરત જોઈ લઉં બસ કહેજી હો કહેવાની જોઈએ ને ગાંડી એમાં કઈ વાઈટ જોવાની હોય કે માસી આમ કાલ છે ને મારા ભાઈના છોકરાને હોસ્પિટલે લઈ ગયા હતા ને તો ચકલી આવી હતી ને ચકુડિયાને લઈને એ કે છે ને આને શરદી ને તાવ ને થઈ ગયું છે કે ગોલા ના તેની કે ખવાઈ ગયું છે એટલે એમ કરતી હતી ચકલી ભૈયો ને મને ખબર જ હોય છોકરાને માંદો કરી પારે સપ્તાહ પોતે કરે ને છોકરાને માંદો કરે ગોલા ના તેના ડાવરી વસ્તુ ખવડાવે ને છોકરાને માંદો કરે અહીં હોય છોકરાને કઈ ના થાય મામાને જાય એટલે છોકરો માંદો થાય સમજીએ ને ચકલીઓ એનું એવું ને એવું આ તમારા સકલાને કેવું સકલા તેડી જાવ હવે સકલીને છોકરો માંદો કરે રહી છે પછી હું ડોક્ટર હું કહ્યું કઈ ખબર કરી હા કીધું કે સામાન્ય તાવ શરદી છે કે આને છે ને તમે તડકાનું વધારે કે કંઈક આ બધું આઈસ્ક્રીમ ને એવું ન દેતા કે તમે આપેલું છે ને એટલે આવું થયું છે હાથી સોરી અહીંથી કોઈ કંઈ 5,000 લઈને ગઈ સકલી આવશે ને એટલે કે મારા પાસે કઈ છે નહીં બધું એને સપ્તાહમાં નાખીને જાહે વાપરીએ એવું કરશે સકલીતા મને ના બિસારી ડાયવો અહીં આવીને બધો ધંધો ઉપાડ લીધો એ દીકરી કોઈ દીકરી કર્યું નથી પણ એટલા માણસનો એ કરે કારણ કે ચકલી આખું વર્ષ ઉગેડે છે તો એક ટાઈમ વેકેશનમાં જાય તો માસીમાં તમને શું પ્રોબ્લેમ છે ચકલીથી મને કહ્યું તો આજ કહ્યું તો તમે પ્રોબ્લેમ ગગી કંઈ નથી પ્રોબ્લેમ તું ના કર બરાબર મેનાવો છે ને ચૂંકારી ના કરે ચકલી બહુ આખા દીમાં લગભગ 10 પેર વેટકા ભરલી બહુ હાવ વાતો કહેતા નથી અમે કોઈને એમ થાય ક્યાં ઘરની વાતો બારે કરવી બાકી એવું છે ચકલી બહુનું તો હા માથે લઈને ફરે આખા ઘરનું હું જ કામ કરું છોકરાને દીધી ધ્યાન નથી આ અમારા મેનાવાનો નવરાવે દોરાવે નામી લોગડા ફેરાવે તો પોતાના એ ઓકરાને થઈને રખડાવે છોકરાને પોતે નામી તૈયાર થઈ જાય સોટલી માથે વાર લઈએ ને એ તું જોતો લાગે તમને માસી એવું કઈ હોય નહીં બાકી તો હવે રામ જાણે તમારા ઘરને તમે જાણો મને ચકલી ડાઈ લાગે ચકલી છે ને બધું સહન કરે તમને લાગે બાદ ચકલી જે બોલવું ચાલુ કર્યું ને તમે કોઈને પછી કઈ નહીં હાગો ને કઈ નહીં હા કોઈ કેમ ના હાગી એવું મજાને કહી લે હું કોઈ કેમ ના હાગી બધું કે હું ઝાપટી દઉં મોઢા ઉપર હા એક પીકો હાથમાં નહીં દે હું આફડી ના કામે ખબર પડે આ ભેગા દે ને ભેગા પડ્યા છે હા તકલીફ ને હું ઓળખો છું ન કરતા અમને ક્યાંય મૂકી આવે કઈટાને બતા દે કઈટા હરાનું બધાને સેવાઓ કરે ને રોગી નથી કરતી હા એ તો તમે મીના વાવી એટલે જ કરે છે તમને શું લાગે છે જમીન જાયદા જોઈ છે એટલે ના હો બિસાડી મજાનું કામ કરે હરતા બોલતા કોઈ દી નામ નથી લેતું હા તકલીફોને પૈસા દેજો થોડા પૈસા દેજો તો એમ જ કરી રાખે નહીં જે થોડો જાત કરીએ ને સોરી તો થાય ના પછી વહુ રે એની મારે જો બે વહુને નામી ઓઈના ઉપર હોપી દઉં ના આમીથી થોડી કામ કરે માથે હોપી દેવું જોઈએ ને મારી વહુ કોઈ દી મને સુકારી કરે ને બધું માથે હોપી દેવાય તાણા ખેસી ના કરાઈ દે છે એનું છે હા એ તો છે પણ હવે થોડુંક અમારે તો વહુમાં વિખવાદ થઈ ગયું સકલી કોઈ દી અમારે મંગોળીને હાફ નતો દીધો બિસાડીને બિસાડી પોરો ખાવા આવે તો થોડુંક ધ્યાન રાખે તો સારું મને તો એ ચિંતા છે એનો તો રાખે ને માસી તમે કેવી વાત કરો મંગોળી તમારી ક્યાં કામ કરતી આરસોડી હતી હવે કઈક કામે ચડી છે સાસરે જઈને એવી વાતો થાય છે હા એ તો થતી રહે ઘણા પણ મારી મંગોળી હવે પોરો ખાવા આવવાની છે જો સકલી બહુ જો કંઈક નવા ના ઉખેરે તો સારું